આવ્યા છીએ અત્યારે ભાવનગર ઘોઘા રોડ ઉપર. બહુ જ તડકો ને એવું બધું હતું. ઇનિશિયલી આવ્યા ત્યારે એવું લાગતું હતું કે ભાઈ આપણને એટલું બધું નહીં મજા આવે, પણ જ્યારે અમે એન્ટર કર્યા અને સ્વિમિંગ પુલમાં નાહવા પડ્યા તો પાણી બી એકદમ સ્મૂથલી સારું એવું ચોખ્ખું અને ક્લીનનેસવાળું હતું. તો ફેમિલીમાં અમે લગભગ 19 જણા જેવા હાજર હતા. તો ઇનિશિયલી અમે સ્વિમિંગ પુલમાં એન્જોય કરી. ધેન આફ્ટર પછી મેજિક શો હતો, પછી અહીંયા અવનવી બધી ઇન્ડોર આઉટડોર એક્ટિવિટી હતી અને એડવેન્ચર ગેમ બહુ બધી સારી છે અહીંયા. દેન અમે એમને સ્નેક્સ ને એવું બધું પ્રોવાઈડ કરેલું જે બહુ સારું એવું છે. અનધર તમે કહો તો એક એટમોસ્ફિયર એકદમ નેચરલી ગ્રીનરી છે, જે અમારી સાથે એક 4 મહિનાની બાળકીથી માંડીને 40 થી 50 વર્ષના બધા છે, મીન્સ કે તો બધાને ખૂબ જ મજા આવી અહીંયા. અને એનું એટમોસ્ફિયર એટલું ખૂબ સરસ છે, તમે જોઈ શકો છો કે બધું લાઇટિંગ ને બધું બહુ સારું એવું છે અહીંયા. તો તમે જો ઈચ્છતા હોય તો અવશ્ય એકવાર વન ટાઈમ વિઝિટ કરી શકો છો ગ્રામ વિહારમાં ભાવનગરમાં. એમની સર્વિસ બી બહુ સારી એવી છે અને માણસો બી બહુ કાઇન્ડલી છે, તમને બહુ હેલ્પફુલ કરે છે અને ફૂડનો ટેસ્ટ બી એકદમ જબરદસ્ત છે. તમને ખાશો તો બહુ મજા આવશે. ઇન શોર્ટ તમે જો અત્યારે બધું ડેકોરેશન ને એવું બધું બી બહુ સારું એવું છે. બધાએ ફૂલ એન્જોય કર્યો છે. બાકી તો તમે જોઈ શકો છો ઘણું બધું છે એડવેન્ચર એક્ટિવિટી. તો અવશ્ય પધારજો એકવાર ગામ વિહારમાં.